મારું નામ નિકેશભાઈ પોપટભાઈ પરમાર છે અને હું સરપીટી સાયન્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટમાં નોકરી કરું છું. મારી નોકરીથી પરત હું ઘરે જવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બસ સ્ટેન્ડની સામે મને પરી કરીને એક મારા સંબંધની છોકરી છે તે એને મને ઊભો રાખ્યો કે કાકા મારા મમ્મીને કામ છે દાદીને. મેં કીધું શું કામ છે બેટા કે કામ છે એમ કહી મને ઊભો રાખ્યો અને ઊભો રાખીને બસ સ્ટેન્ડની આગળ જ લીવ પોલીસ ચોકી આગળ અને સીધા જ જયશ્રી કરીને એની ફઈ આવી અને મને સીધી મારવા પડી વળી મને બાઇક ઉપર પછાડી દીધો અને લાફા માર્યા ને ગરદા પાટા માર્યા. મને અત્યારે બ્લડના લોહી નીકળે છે અને દાંતમાં પણ દુખાવો થઈ રહ્યો છે, છાતીમાં પણ દુખે છે. ફરિયાદ તો આપવાની છે, હવે આપવી પડશે કારણ કે આવું બનાવ બન્યો તો આજે મારા ઉપર બન્યો, કાલે કોઈ બીજા પણ જેન્ટ્સ ઉપર પણ બને. હવે આ મોટાભારે વ્યક્તિઓ છે આ લોકો તો. શું હતી આખી ઘટના? આખી ઘટનામાં અમારા ભાભી ને અમારું જૂનું મકાન અહીંયા મારવાડીવાસ છે ત્યાં આવેલું છે અને મારવાડીવાસમાં વર્ષોથી અમારા પિતાજી અને અમારા ભાઈ અને અમે મારો પોતાનો પણ જન્મ ત્યાં થયેલો છે અને મારા ભાભીના ત્યાં મગજમારી ચાલતી હતી મકાન બનાવવા માટે. પેલા લોકો બેરી મકાન બનાવતા હતા તે લોકોએ ના પાડી અમારા ભાભી લોકો કે આ મારી જગ્યા મારી છે અને મકાન તમે ના બનાવો. તો છતાં બી એમના પર હુમલો કરીને એમને પણ મારા ભત્રીજાને પણ માર્યો હતો. ભત્રીજાને મોન્ટું કરી તેને માર્યો હતો અને હું તે જગ્યાએ જતો પણ નથી કે હું એ વસ્તુનું મેં નામ પણ લીધું નથી. હું તો મારી રીતે હું નોકરી કરું છું, મારા ઘરે જતો આવતો છું અને મને સીધો આવીને જ મારા પર પેલી છોકરીએ ઊભો રાખીને સીધો ફરી એને એટેક જ કરે મારા પર જયશ્રી કરીને છે, જયશ્રી રાજુભાઈ મારવાડી કરીને. મને અહીંયા લાફા માર્યા, અહીંયા નખુરિયા ભર્યા છે, મોઢામાં વાગ્યું છે મને અને ગરદા પાટું માર્યું અને બાઇક લઈને મને પાડી નાખ્યો. પેલા તો કઈ જગ્યાએ તમને આ પાડ્યા હતા? મને અહીં બસ સ્ટેન્ડની સામે જે લીઓ પોલીસ ચોકી કરીને એની બિલકુલ સામે જ દાદુ શોપિંગ સેન્ટર એની વચ્ચે જ અહીંયા મને 108માં જ લાયા સાહેબ. ફરિયાદ તો નોંધાવી પડશે. આજે મારા પર કાલે બીજા કોકના પર પણ થાય સાહેબ અને અમારી આબરૂનો પ્રશ્ન છે સાહેબ. આ તો જેન્ટ્સ તરીકે અમારો મેં એમને કોઈ એટલા માટે તો કોઈ એ બી નથી કર્યું. લેડીઝ જેન્ટ્સ હોય તો હું એ કરી શકું, લેડીઝ ઉપર તો મારાથી કંઈ હાથ બી ના એ થાય સાહેબ, પકડાય બી નહીં. એટલે હું લાચાર થઈ ગયો સાહેબ. લાચાર થઈને મારે બહાર કાઢવી પડી સાહેબ.